નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। નાસિકમાં વલસાડના મજૂરોને લઈ જતી બોલેરો જીપ અકસ્માતગ્રસ્ત થતા 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માલગર ગામના ઈહદર ફળિયાના 25થી 30 જેટલા મજૂરોને લઈ જતી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ગિરનાર ખાતે મજૂરી કામ માટે જતી મહિન્દ્ર બોલેરો જીપ ગંભીર અકસ્માતનો ભોગ બની હતી। મળતી માહિતી મુજબ નાસિક જિલ્લાના ત્રંબકેશ્વર તાલુકાના ખરપડી ગામ નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો જીપ 2 થી 3 પલટી મારી અંદાજે 25 ફૂટ નીચે ખાબકી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનમાં સવાર અનેક મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને નજીકની સુથારપાડા કોમ્યુનિટી હોલ સેન્ટર CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી ગંભીર હાલતમાં રહેલા કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ધરમપુર અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। આ દરમિયાન સુથારપાડા CHCના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર વિરેન્દ્ર પટેલ પાસે ઘાયલોની યાદી અંગે માહિતી માંગતા તેમણે જણાવ્યું કે ઉપરથી અમને પરવાનગી નથી, તમે કપરાડા માહિતી મેળવી લો કહી ઉડાવ જવાબ આપ્યો હતો। જોકે ઘાયલોની વિગતો અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી, જેના કારણે અનેક સવાલો ઊભા થાય છે। હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે। આ અકસ્માતને પગલે કપરાડા વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ઇજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલ તરફ દોડી રહ્યા છે। રિપોર્ટર અશ્વિન ભાવર, વલસાડ।